સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવાની મંજૂરી આપવામાં આવી છે, જેથી સુરતીઓની આતુરતાનો અંત આવ્યો છે। વડાપ્રધાનના સુરત આગમન પૂર્વે જ કેન્દ્રીય મંત્રીમંડળે દરખાસ્તને મંજૂરી આપી છે। સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવાની મંજૂરી મળતા સુરતીઓમાં આનંદની લાગણી છવાઈ છે। શહેરની અલગ અલગ સંસ્થાઓ અને કેન્દ્રીય મંત્રીમંડળના પ્રયાસથી સુરત એરપોર્ટને હવે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકેનો દરજ્જો મળ્યો છે। પીએમ મોદીની અધ્યક્ષતાના મંત્રીમંડળે દરખાસ્તને મંજૂરી આપી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી તારીખ 17મીએ સુરતની મુલાકાત પહેલા ડાયમંડ નગરીને મળી મોટી ભેટ, એ પણ દુબઈ ઇન્ટરનેશનલ ફ્લાઇટની કનેક્ટિવિટી સાથે। કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયો સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટના દરજ્જાનો નિર્ણય અને છેલ્લા કસ્ટમ નોટિફાઈડ એરપોર્ટ તરીકેના 5 વર્ષ પૂર્ણ કર્યા પછી સુરતને મળ્યો આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો। સુરતને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો મળે એ માંગણી સાથે વર્ષ 2015માં શહેરના ઉદ્યોગપતિઓ, જાગૃત નાગરિકો સાથે મળીને બનાવવામાં આવેલ સુરત એરપોર્ટ એક્શન કમિટી નામની સંસ્થા દ્વારા ઘણા વર્ષોથી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે લડાઈ ચાલુ કરવામાં આવેલ હતી, જેમાં ભૂખ હડતાલ, અઠવા ગેટથી એરપોર્ટ સુધીની માનવ સાંકળ, એરપોર્ટના ગેટ ઉપર ધરણા જેવા અનેક કાર્યક્રમો કરવામાં આવેલ હતા, જેના ભાગરૂપે ઘણીવાર એવિએશન મિનિસ્ટ્રી દ્વારા સુરત એરપોર્ટ એક્શન કમિટીને દિલ્હી બોલાવી કેબિનેટ મિનિસ્ટર અને રાજ્ય કક્ષાના મિનિસ્ટર સાથે પણ મિટિંગો કરવામાં આવેલ હતી। એર ઇન્ડિયા એક્સપ્રેસને સુરતથી શારજાહ ઉડાન ભરાવવા સુરત એરપોર્ટ એક્શન કમિટી દ્વારા કરવામાં આવેલ મહેનત સરાહનીય છે। સુરતથી શારજાહની પ્રથમ ફ્લાઇટમાં સુરત એરપોર્ટ એક્શન કમિટીના 15 જેટલા મેમ્બરોએ શારજાહ સુધી પ્રવાસ પણ કરવામાં આવ્યો હતો।